હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે મેં બટાટા પૌવા બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. બટાકા પૌવા તમે સવારના નાસ્તામાં યા તો સાંજના નાસ્તામાં બનાવી શકો છો અને ઇઝીલી બની જાય છે. તો ચલો આપણે જોઈ લઈએ. અહીંયા મેં 250 ગ્રામ પૌવા લીધા છે. એને આપણે સરસ રીતે ધોઈ લઈશું. પૌવા ધોવાઈ જાય એટલે આપણે એમાં એક નાની ચમચી મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી આપણે સુગર પાવડર લઈશું અને 1 લીંબુનો રસ લઈશું. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતથી તમે પૌવા બનાવશો તો તમારા પૌવા સરસ બનશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે બટેકા બાફી લીધા છે, 3 બટેકા બાફેલા લીધા છે, 2 થી 3 મરચાં, 1 કાંદો ઝીણો કાપેલો અને લીમડો. હવે આપણે વઘાર કરી લઈએ. એક પેનમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ અને હળદરથી વઘાર કરીશું. મીઠો લીમડો એડ કરી દઈશું અને લીલા મરચાં એડ કરી દઈશું અને ઝીણો સમારેલો કાંદો એડ કરી દઈશું અને 1 મિનિટ માટે આપણે સતળાવા દઈશું. હવે આપણે બાફેલા બટાકાને એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે પૌવા એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું. આપણા પૌવા રેડી છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. આપણે દાડમના દાણાથી ગાર્નિશ કરી લઈશું. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.